આવી રીતે દાદા ભેરવ ધરતી ઉપર પગ મૂકતા ધરતી ધ્રુજવા લાગે, ધરણી ધ્રુજે. રામદેવજી મહારાજ નાની ઉંમરની અંદર ધીમે ધીમે ચાલી આવી રહ્યા છે. ગુરુજીની યોગીરાજની મઢુલી આવે છે. યોગીરાજ બાપુ પોતે સંધ્યાકાર થઈ રહ્યા છે, પણ રામદેવજી મહારાજ આવી રહ્યા છે અને યોગીરાજને પૂછે છે. પણ શું પૂછે છે? હલો ચેક. હાલો, આ સામે અઘોર જંગલ છે. અઘોર જંગલની અંદર દડે રમતા રમતા મારો દડો વીગ્યો છે. માટે આ જંગલની અંદર હું પહોંચતો છું તો સામે મઢી દેખાય છે. તો મઢી દેખાય છે તો ત્યાં બાવો બાળીને જરૂરથી હોય છે. હે બાવા બાળીનાથ, હે મારો દડો આવ્યો છે તો મને દડો આપી દો. અરે બાળક, કેવો તારો દડોની કેવી બાળક તારી વાત. અઘોર રોગડાની અંદર યોગીરાજ ધૂણાની ઉપર એકલા બેઠા છે. બાળક, કોઈ તારો દડો આવ્યો નથી. એ બાળક, કદાચ મોતથી જો બચવા માંગતો હોય તો આવ્યા રસ્તે પાછો વયો જા બાળક, એમાં તારી ભલાઈ છે બાળક. અરે બાબાજી, હજી હું તમને કહું છું, મારો દડો તમારી મઢીની અંદર જ આવ્યો છે અને ઘીરે મારા માતા પિતા રાહ જોતા છે. જાણું છું બાળક, તું બહુ જીજીલો છો બાળક, બહુ અઢીલો છો, નાનો ફૂલ જેવું બાળક છો. હજી તને વારીને વિનવું છું, તારા માતા પિતા વાટ જોતા રહ્યા છે, માટે બાળક પાછો વયો જા. હા બાબાજી, આમ તો નહીં માનો, છતાં કાલાવાલા મને કરવા દે. શું થાય છે? અરે આવા દડો લરે દેખીને બાવા તારી દાના તો બદલે નહીં બાળક. હે દડો મારો યાબા બાવા બારી નાથ, દડો મારો યાબા બાવા બારી નાથ, દડો લો નહીં બાળક. દડો ના દેખીને બાવા તારી દાના તો બદલે. અરે આજ મારો રે દાડુલો સોને રૂપે રે માયડો. નહીં બાળક, સોનાના દડુલે યોગીના કોઈ મરડા નો હરે હો. હીરે ભૈરો નાનકડી બેને રે, હીરે નાનકડી બેને હેજ દડો લો. અરે બાબાજી, મારો દડો અહીં આવ્યો છે, તમે ખોટો વિલોપ કરો માં. નહીં બાળક, તારો દડો અહીં નહીં આવ્યો. દડો લો દેખીને બાવા તારી દાના તો બદલે. એ દડો તારો નથી આયો બાળા, ગદલું નો નથી આયો બાળા. સોના ના દડુલે યોગીની દાનત નો બગડે. અરે આવા ઘરે રે જા સુતો વીરો મારો પૂછો રે. નહીં બાળક, શા માટે જીદ કરે છે બાળક? હટિયા મેલી આવ્યો દડુલો રે, ટિયા મેલી આજ ટિયા મેલી આવા દડો હોજ કરે રે. હા બાળક, આજ કરે રે જા સુતો માતા પિતા પૂછો રે. હા બાળક. અરે બાબાજી, આટલા આટલા કાલાવાળા કરું છું તોય તમે એમ કહો છો કે દડો નથી. દડો તમારા આગળ છે ને હું કમે ખોટું બોલો છો? અરે આ બાળક બહુ અઢીલો ને જીજીલો બાળક છે. સ્ત્રી હટ, બાળ હટ, કોઈ દિવસ હટ મુક્તિ નથી. એકવાર હટ લીધી એટલે પતી ગઈ વાત. ચાલ, મંત્ર જાપ કરીને આ બાળકને એનો દડો દઉં. જો દડો દઉં તો બાળક એના રસ્તે રવાનો થાય. બાળક આજ મારા ભેરવાના પંજામાંથી બચે તો આજ બાળ હત્યાની અંદર હું બચું.
અરે બાળક આલે તારો ધડુલો જા બાળક તારા રસ્તે રવાનો થા. વાહ બાળીનાથ વાહ. તમે હમણાં તો એમ કહેતા હતા કે બાળક અહીં કોઈ દડો નથી. હા બાળક છતાં હું તમને કહેતો તો કે બાવા બાળીનાથ તમારી મઢુની અંદર જ મારો દડો છે. માટે હવે હું તમને કહું છું કે હું આવ્યો તો તે દિવસ હતો અને અટાણે સંજ્યા પોટાણી છે અને અડધી રાતે અહીંથી જાઓ અને કાં તો તમારો ભેરવો મને રસ્તામાં ભેગો થઈ જાય અને મારું ભક્ષણ કરે તો બ્રહ્મ હત્યાનો પાપ બાળીનાથ તમને લાગે. હા બાળક તારી વાત કેવી સત્ય છે. કાલી ઘેલી વાસાની અંદર આજ બાળક મને સમજાવી રહ્યો છે. બાળક તારું કહેવાનું શું થાય છે કહે બાળક. અરે બાવા બાળીનાથ ઝરમર ઝરમર વરસાદ વરસે છે. હા બાળક અને આકાશમાં વીજળી કડાકા નાખે છે. હા બાળક અને આ મધરી રાતની અંદર હું જાઉં અને ભેરવો મને આડો પડે મારું ભક્ષણ કરે તો બાવા બાળીનાથ મારું શું થાય તો તમને ખબર હોય. તો માટે આ જૂની રાત મને તમારી મઢોલીની અંદર હંતાડો. ભલે બાળક તારી જીજથી આજ હું લાચાર સૌ આધીન બનું છું. બાળક આજ મારી પરણકુટીની અંદર તને સંતાડું છું બાળક. પરંતુ જોજે બાળક હલતો નહીં ચલતો નહીં, કારણ કે મારો ભૈરવ જો આવશે તને જો હલતા દેખી જશે તારું ભ્રષ્ટ કરશે, બ્રહ્મત્યાનું પાપ આજે મારા ચીર ચડશે બાળક. હા બાળીનાથ એ આજુની રાતો રાખો બાવાજી મને આજુની રાતો રાખો આજની રાત તને રાખું બાળક યુવા આજની રાતો રાખું રે. અઘોર જંગલમાં બાળક ભૂલો પડ્યો. હા બાળક આજુની રાતો રાખો બાવાજી મને આજુની રાતો રાખો રે. ભલે બાળક આવો ભેરો જોને ભડકા કરે છે. હા બાળક એવો ભેરવો વનમાં આવે બાવાજી મને આજુની રાતો રાખો રે. આજની રાત તને હાલ 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 હા બાવાજી આજની રાત તને રાખો બાળક યાદ મડોલી મારા તને રાખો રે. ભલે બાળક આવી જા બાળક. અને એ ગુરુજીની મડુલી દાદાએ ધીમે ધીમે ઘૂઘરા વગાડવાનું ચાલુ કર્યું અને ધરણી ઉપર પગ મૂક્યો ને ધરણી ધ્રુજવા લાગી. પણ કેવી તોય ગોરી વનમાં હાલા દાદા ફેરવા હાલા દાદા ફેરવા જંગલની જાણી તને વાલી રે લાગે દાદા ગુરુજીની મઢુલી વાલી લાગે. ઓલી જંગલની જાણી તને વાલી રે લાગે દાદા ગુરુની મઢુલી વાલી લાગે. ઓલા ગોરી વનમાં હાલો મારો ભેરવો રે હાલો મારો ભેરવો પશુ પામરના સહારા કરે દાદા પશુ પામરના સહારા કરાય. આ ભેરવા દાદા હા એને પગે છે ઘૂઘરાને સિંગણા છે દાદા ભેરવા રમવા આવ્યા મારા દેવ. હે ભેરવા રમે દાદા ભેરવા રમે દાદા ભેરવા રમે ઘાટી ઘાટી જારીઓમાં ભેરવા રમે.
હાલો સહાર કરે દાદો સહાર કરે દાદો સહાર કરે મનવ પક્ષીનો સહાર કરે હરે ગુરુજી હાય મને એક મનુષ્યની બાળ છે અરે બાળા અરે ભેરવ મનુષ્યમાં કોઈ નથી હું સૌ લે અરે ભેરવ તારા ગુરુને ખા નહીં નહીં ગુરુજી મને એક મનુષ્યની બાળ છે અરે ભેરવ તારા ગુરુ ઉપર તને ભરોસો નથી અરે ભેરવા તારા ગુરુ ઉપર જો તને ભરોસો ન હોય તો આવી છે તારી પરણ કુળી તપાસ કરી શકે છે ભેરવા સાવડિયો કંસાણાનો ગોવા મારી બહીને સાવડિયો કંસાણાનો ગોવા એને પગે તે ઘુગરાની માથે સિંગડા સોબતા મારી બહીને સાવડિયો ગાય લા 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 ले जो रे હરે ગુરુજી बोल बे નવસોને વાળી ગોદી છે कैसी એક બાળક જમણો દેખાણો હોય બાળક हाँ છે. અરે બહેરવા તારે કીધે ભાગવો હોય તો ભાગ હારો તારો અંતિમ દિવસ છે ને તારો કાર હબો છો हजी अजमावी ले जा ભેરવા તને તો એક વખત તને ગુરુ મળે છે હવે તને તારા ગુરુ નહીં મળે તારો અંતિમ દિવસ છે ભેરવા બધાયને ફેરવાની રમત. તો થઈ જા હોશિયાર ले जो रे कमे भैरव दादा नाना मारी बई रे दादा भैरव काई संग नो मारे बोल भैरवा दादा नी जय रामदेव जी महाराज રામદેવ બાળીનાથ હા ભેરવા તને મારતો નથી હમી સમી ભેરવ ગુફા દેખાય છે અરે ભેરવા તને ગુફાની અંદર ભંડારું સોજા ભેરવા હા ભેરવા ભાદરુ શું દેખ તમને વરસાદ તારો અને ગેસનો વરસાદ મારો જા ભેરવા મારો વચન છે जय हो बाबा प्रेम थी बोलो भैरव दादा नी जय रामदेव जी महाराज नी जय હાલો આ ભેરવાના હિસાબે આ રૂણીસા ગામ માટે ઉજળ પડ્યું છે મારવાડની ધરતી પર પશુ તો હું ચકલા જેવી જાત કે માણા નથી રહેવા દેતો અને આ ભેરવાનો મેં એકને સહાર કર્યો છે તો એના હિસાબે ભેરવાના હિસાબે રૂણીસા ગામ ઉજળ પડ્યું છે અરે બાવા બાળી નાથ જો તમારી આજ્ઞા હોય તો અહીંયા મારું રણુજા વસાવું બરાબર છે બાળક એ તો આ ઉજળ ભૂમિને તું ફરીથી રસાવેશ ઋણિજા જેવું નામ રાખેશ પરંતુ પેલા તારી ઓળખાણ તો આપ તું સત્ય પુરુષ છો તારા માતા પિતાનું નામ શું છે તારી બહેનનું નામ શું છે વીરનું નામ શું છે હા ગુરુજી મારા પિતાનું નામ છે અજમલજી માતા છે મીણલદે અને મારા ગુરુ છે બાળીનાથ અરે બાળા તે મને ક્યારે ગુરુ ધારણ કર્યો અરે બાવા બાળીનાથ તમારી મઢુલીની અંદર મને સંતાડ્યો કંતા નામની માથે ગોદડી તમે ઉડાડે તેથી તમારો જમણો હાથ મારી માથે મૂક્યો ત્યાંથી મેં ગુરુ ધારણ બાળીનાથ કર્યા છે તમને ધન્ય છે બાળક
તારી જનેતાને પણ ધન્ય છે, કારણ કે ધર્મને તારવા તો તે અવતાર લીધો છે. ભલે બાળક, જટ ઘરે જા અને તારા માત પિતાને મોઢું બતાવ અને તારા મુખની વધાઈ તારા માત પિતાને મળે બાળક. હા ગુરુજી. આવી રીતે રામદેવજી મહારાજ પોતે ભેરવા જેવા રાક્ષસનો સંહાર કરી ભૈરવ ભૂમિમાં ભેરવા રાક્ષસને ભવ્ય ભંડારી પોકરણ નગરીની અંદર પાછા ફરશે અને 52 પ્રજાની રામદેવજી મહારાજ રમતું માંડી રહ્યા છે. એક પછી એક પ્રજા રામદેવજી મહારાજ આગળ વધારી રહ્યા છે અને પરચા આપતા આપતા એક દિવસ રામદેવજી મહારાજનો પણ સમય પૂરો થવા આવ્યો અને રામદેવજી મહારાજ પોતે મહેલની અંદર આવીને માતા પિતાને સપના આપે છે અને રામદેવજી મહારાજ જવાની છેલ્લી વિદાય લઈ રહ્યા છે. હલો હટણી, મારી ઉંમર થઈ 54 વર્ષ થઈ ગયા છે, કારણ કે હળર કળજુગની અંદર હવે મારે રહેવાય નહીં. જો હું અહીંયા રહું તો મારા 1 થી 1 વર્ષ આવે ખુલ્લા પડતા જાય છે, કારણ જો અહીંયા રહું તો દેવ દેવસ્થાનને કોઈ માનશે નહીં. તેના કરતા અહીંથી જરૂર મારે રવાના થઈ જવું જોઈએ. તો સાલ મારે મહાત્મા તેનાને ખબર નથી, તેને એવું સપનું આપું અઘોર મહેલની અંદર હોતા છે. તો કેવું સપનું આપું? એ ગળા ગળતી માજા મારા હો ધીરે હો ગળા ગળતી માજા મારા એવા સપનાયા પૂરે અજમાલ રાય રે હો જી હો જી. એવા યજમાલ રાજા તમે ધાગા તારજો, હો રે હો રાજા એવા ધાગા તારજો. આજે સપનાયા પૂરે તમને રામદેવ. એવો ઘોડો બહેનો ગરુડ ને યશવાર હો ધીરે હો ઘોડો બહેનો ગરુડ ને યશવાર આજ રામદેવ હે હમારા રણ છોડ રાય માં હો જી હો જી. આ સમાધિની તો હું વાત કરું છું. મારા બાપુને ક્યાં ખબર છે, મારી માને ક્યાં ખબર છે કે બાપ રજા દીએ પણ માં જિંદગીમાં જાકારા ન આપે. પણ આ સપના રૂપે તો મને દર્શન દઈ દીધા છે. તો માટે હવે મને મહેલ તરફ જવા દે કે એ સપનું એને સાચું છે કે અથવા ખોટું છે. આવી રીતે માતા પિતાને સપના રામદેવજી મહારાજ આપી દીધા. પિતા મહારાજ રાજા અજમલ મનની અંદર ઘણા ભાઈ સંધ્યાન કર્યા છે કે રામદેવનું શું થશે, પણ ખરેખર વાત હકીકત નીકળવાની. હા રાજન. રાત્રિના રંગ મહેલની અંદર સૂતો હતો રાણી. હા રાજી. રાત્રિના ચોથા પહોરની અંદર મને સપના આવ્યા છે રાણી. હા રાજન. સપનાની વાત તમારે જાણવી હોય ને રાણી તો પથ્થર દિલ બનાવવું પડશે રાણી. હા રાજન. કારણ કે માનવ દિલ છે ને રાણી કોમળ હોય છે. સાંભળજો રાણી. હા રાજન. આવી ગળતી માં જમરા
જીરે આવી ગળતી માં જમરા એવા સપના એ આવ્યા રે અજમલ રાયને રે હા રાજવી એવા દ્વારિકામાં આપેલ બોલ જીરે ઓ દ્વારિકામાં આપેલ બોલ એવા વચન એની ભાવો જમલ રાયની રે ગળો બૈનો ગરુડ ને સવરૂપ જીરે ઓ ગળો બૈનો ગરુડ ને સમરૂપ એવા રામદેવ એ સમાણા રણ જોડ રાય મારે હા રાજવી સપના કદી સાચા ને રાજવી સાલ રાજમહેલમાં તો આવ્યો તો સૌ પણ હમ મારા બાપુ ઉભા છે હમ મારી માતા ઉભી છે અને મારા વિરમીજો ભાઈ ઉભા છે કેમ ઉદાસ છે આમ કાંઈ સમજાતું નથી મને છતાં પૂછવા તો દે અરે બાપુ અરે બાપુ આમ ઉદાસ થઈને કેમ ઉભા છો અરે બેટા જાત્રીના ચોથા પોની અંદર મને સપના આવ્યા છે અરે રામૈયા તમે સમાધિ તરફ વળતા હોય તેવો મને સંકેત થાય છે વાહ બાપુ વાહ મને એમ કે આ વસ્તુ ખોટી છે પણ બાપુ જી સપના રૂપે તમને જે સપનું આવ્યું એ સત્ય હોય છે જને પેલા પોર બીજા પોર ત્રીજા પોર અને જદી ચોથા પોર ની અંદર જે સપનું આવે ને મધરાત ઘરાણી હોય સમય કારણ કે એ માણસને કોઈ ખબર નથી હોતી સપનાની અંદર શું બોલતો હોય શું નથી બોલતો એને કોઈ ભાન નથી પણ એ મધરાતની અને ચોથા પોરની અંદર જે સપનું આવે ને બાપુ સત્ય હોય છે જે તમને સપનામાં દેખાણું એ બાપુ સત્ય છે અને મારા એક થી એક પૈસા બાપુ ખુલ્લા પડી ગયા છે તમારું ક્યાં કામ ન કર્યું મેં તમારું વાંજિયા મેણું મેં ભાંગ્યું બાપુ એ તો વિચાર કરો કે મારવારી ધરતી પર બાર ગૌની ધરતી પર મનુષ્ય તો હું સકલા જેવી જાત ભેરવે નથી રહેવા દીધી આ ભેરવાને મેં ભોમાં વધારી દીધો છે બાપુ હજી તમારી મનની અંદર શું છે એ તો કયો અરે બેટા અત્યારે તો અમારા સમાધિનો સમય છે હા પિતાશ્રી હું સમજુ છું કે સમાધિનો ટાઈમ તમારો હોય છે અમુક બાપુ એવો સમય હોય છે કે બાપની મોર પુત્રો વહી જાય છે પણ કહીએ એના કામ બાપુ સંપૂર્ણ પૂર્ણ થાય છે કહીએ બાપુ આ એનો દીકરો વિદાય લે છે બાકી તો હું હમું છું કે બાપની મોજ પુત્રો કોઈ યોગ નથી થતો પણ આ સમય પર બાપુ અટાણે માણસનો કોઈ નેઠો નથી મારા એક થી એક પૈસા ખુલ્લા પડતા જાય છે બાપુ કોઈ વિલોપ ન કરો રામા સરોવર પારની કાંઠે મારી સમાધિની તૈયારી કરો અરે બેટા તો આવું ડગલું શા માટે ભરે છે અરે બાપુ તમે કહો છો ડગલું શું કામે ભરો છો કારણ જો આ પૃથ્વી પર હવે હું રહું એક થી એક મારા પરસા ખુલ્લા પડતા જાય છે જો આ પૃથ્વી પર હવે બાપુ હું રહું તો દેવ દેવસ્થાનને કોઈ માનશે નહીં
અને આટાણે પીરાણું થઈને બાપુ હું પૂજાવું એ તો વિચાર કરો. કારણ કે હરણ કરજુગની અંદર મારે નો રેવાય, એના કરતા બાપુ મારે વિદાય લેવી એ જરૂરિયાત છે. અને તમારા ઘીરે મેં વાંજિયા મેણું ભાગ્યું એ તો વિચાર કરો. મારો હળધારી ભાઈ, મોટો ભાઈ મારો વિરમદેવ તમને હોપીને જાઉં છું, એ તો વિચાર કરો. કારણ કે મારો સમય પૂરો થઈ ગયો છે. અને મેં તરી જતી દ્વારકામાં હતા અજમેરજી જતી મેં તમને કીધું હતું કે બાપુ મારો સમય પૂરો થઈ છે એટલે હું તમને પૂછવાય રોકાઈશ નહીં. માટે રાજી ખુશીથી મને રજા આપો અને કોઈ માથે વિલોપ ન કરો. રામા સરો પારની કાંઠે મારી સમાધિની તૈયારી કરો. હા બેટા, રાજી ખુશીથી સમાધિ લ્યો. હાલ વાહ બાપુ વાહ, મારા બાપે તો રજા દીધી છે. પણ માની મમતા કેવી હોય છે. બાપ જાકરો દે, માં જિંદગીમાં જાકરો ન દે. એ માને ખબર હોય કે આ મમતા શું છે. તો સાલ મારા બાપુને તો કાલાવાલા કરીને મેં સમજાવી દીધા છે, તો મારી માને હું કેમ સમજાવીશ? હે માતા, હમી નિરાશ થઈને શું પાછો? તમારા મનની અંદર હોય એ આજ છોકરું જાણીને અને મેં તમારા ખોરા ખૂંદા હોય, તમારા ખોરા ખૂંદા હોય અને આજ તમારો નાનકડો બાળ છો. આજ મારો મોટો ભાઈ હળધારી એ તો હું સન્મુખ રાખીને જાઉં છું. તો માટે ખોટો વિલોપ ન કરો અને મને રાજી ખુશીથી રજા આપો માતાજી. હા રામૈયા, અત્યારે સમાધિના ટાણા અમારા કહે બેટા, કઈ રીતે તને સમાધિની રજા આપું રામદેવ? હા માતાજી, હું જાણું છું કે સમાધિનો ટાઈમ તમારો છે, મારો નથી હોતો. પણ જેથી સમય પૂરો થાય છે ત્યાં કોઈનું હાલતું નથી. હા રામૈયા, તો માટે મને રાજી ખુશીથી રજા દઈ દો અને મને રોકોમાં. કારણ કે રોકવાનું કારણ એવું છે માથે વિલોદ થઈ ગઈ છે. અનંત થઈ જાય તો એના કરતા મારે આજે ભાગવું જરૂરિયાત છે. હા રામૈયા, અરખે સમાધિએ સીધાઓ બેટા. વાહ ભાઈ વાહ, જેવું ધારું છું એવું જ છે. તો સાલ મારા મોટા ભાઈને હજી મળતો જાઓ. હે મોટા ભાઈ, આમ તો જોવો સમય પૂરો થાય છે. સમય પૂરણ થતા કોઈ વાર નથી લાગતી. અને આમ તો જો પોકરણગઢની ધરતી તમને હોપતો જાઉં છું, તો વિચાર કરો. હા વીરા, તો માટે ખોટો વિલોપ ન કરો અને મને અહીંથી રજા આપી દો. અરે નહીં રામૈયા, કે આજ સમાધિનો સમય તો આજ માતા પિતાનો હોય છે વીરા. આજ સમાધિનો સમય તમારો ન હોય વીરા. મોટા ભાઈ, હું સમજુ છું. કારણ કે આ પોકરણગઢની રાજગાદી મોટા ભાઈ તમારે સંભાળવાની છે. હા વીરા, કારણ કે મને ખબર છે કે હું અનંતનો નાશ કરું છું. એ તો વિચાર કરો, પીરાણું તરીકે છો. જો હું આ રાજગાદી પર બેહું ને તો મોટા ભાઈ તમારો કોઈ હક નથી. હા વીરા, તો માટે આ હક તમારો છે અને માતા પિતાની સેવા તમારે કરવાની છે. બાકી કળ સમય મારું નામ લઈને હમા ઉભા રહી જાઓ ને હમો ઉભો હોય છે. હા વીરા, તો જા આજ તને મોટો ભાઈ આજે હરખેથી સમાધિએ સીધાની રજા આપે છે વીરા. થાલ મારી બેન સગુણા ક્યાં છે? અરે બેન સગુણા, આજ મને સમાધિની રજા દે. અરે વીરા, સમાધિના ટાણા અમારા છે તો તને કેમ દે? અને તું તો અમારા કરતા નાનો છો વીરા. હા બેન, હું સમજુ છું કે હું નાનો છું, પણ બેન એટલો વિચાર કર, તારા મેં ક્યાં કામ ન કર્યા. વિચાર કર, આજ મારો ભાણેજ મો પર તખણીએ પડ્યો તો. ઈ તો વિચાર કર, ખાલી હાથ ફેરવન મેં ઉગાડ્યો છે. તારા કામ ક્યાં નથી કર્યા. એક વિચાર કર કે દિલ્હીના સીમાડાની અંદરથી દિલ્હીના બાદશાહે તારો માલ લૂંટ્યો તો, ન્યાય તારો ભાઈ રામદેવ હમો ઉભો તો. ઈ તો વિચાર કર, એક થી એક મારો પરસા ખુલ્લા પડતા જાય છે. હવે બેન મારે આ ધરતી પર ના રહેવાય. ભલે વીરા, સુખેથી સમાધિ સીધાઓ વાળા.
અરે આજી આવી રે વિદાયું બાપુ મારા તમે રે આપો મારે જાવું દેવા લોકમાં જાવું રે મારે જાવું દેવા લોકમાં જાવો હજી આવી રે વિદાયું બાપુ મારા તમે રે આપો હે બાપુ આ પોકરગઢની ધરતી મને મૂકવી નથી ગમતી તો વિચાર કરો કારણ કે આ પૃથ્વી પર મેં અવતાર લીધો મને ખબર નથી કે માનવ આત્મા બધો માણસ ભગવાનને પ્રેમ કરે તો વિચાર કરો મારે જાવું દેવા લોકમાં જાવું રે મારે જાવું દેવા લોકમાં જાવું આજી એવી ડાયું બાપુ મારા તમે રે આપો મને જાવાની તમે રજા આપો હવે હે બાપુ વિલોદ ન કરો મને જવાની રજા દેજો અરે બેટા આજની ખુશીથી સમાધિ લ્યો અરે રે વિદાયું માતા મારા તમે અરે આપો હા રામૈયા હે માતા આજ 9 મહિના તમારા ખોરાક ખીંડો છો હા રામૈયા મને જેમ નથી સમજાતું કે આ પૃથ્વી પર મને જવાનું મન નથી થતું કે માણા મેહતી મને કેટલો પ્રેમ કરે છે અરે યાદી આવી એવી વિદાયું માતા મારા તમે આપો હા બેટા હે માતા હા રામૈયા પણ માતા હું તમને કહું છું કળ સમયે મને યાદ કરજો ગમે ત્યારે હું તમને હાજર સન્મુખ ઉભો હોય હે મોટા ભાઈ હા વીરા એ મોટા ભાઈ તો વિચાર કરો આજ હું જાઉં છું કોઈ મારું ધર્મ નથી જાતું તો તમે વિચાર કરો હા વીરા દ્વારકાની અંદર મોટા ભાઈ બે ભેગા હતા એ તો વિચાર તમે કરો હા વીરા આજ મારે આ પોકરગઢની ધરતી મને મૂકવી નથી ગમતી મોટા ભાઈ તો વિચાર કરો હા વીરા અરે આજ આવી રે વિદાયું મોટા ભાઈ તમે રે આપો લોકમાં જાવું રે મારે જાવું દેવામાં જાવો આવી રે વિદાયું મોટા ભાઈ તમે રે આપો હાલ છેલ્લી વખત મારી બેનને ભણતો જાઓ પછી કોઈ મારો સમય નથી અરે આજી આવી રે વિદાયું બેન મારા તમે આપો ના વીરા ના હમાયા કરો વીરા મારે જાવું દેવા લોકમાં જાવું રે મારે જાવું આજ દેવા લોકમાં જાવું રે આવી રે વિદાયું બેન મારા તમે રે આપો હા વીરા સુખેથી સમાધિ સીધાઓ વીરા તમે જો
એ કન્યા મારા કેવું છે? દુપેડો લઈને ધણી દો એ વાલા જકડ દેવના દીવડા ભરે હે કન્યા તમે ઉભો હે અરે હાલ મારા છોકરા રામદેવ જોત સરો પણ ઘર નહીં આજ ઘર નહીં હું તું ભલે નહીં મો અરે રે તું કાન નહીં મો મારા ઘર ના મો પણ તારા વિના રાજ સુના થશે મારા અરે રે સુના થશે મારા પોકરણ ગઢ દરબાર ઓ સુના થશે મારા પોકરણ ગઢના રાજા પણ લીલી ઓજો આજ હે કન્યા મારાને કેવું છે હમું બોલે અરે રે એવી શીતળ હોજો એની એ કન્યા પણ બાંધવ હોજો ય બોલા અરે રે પોતાની એ કન્યા આ છોકરાને મારે કેવું છે એ કન્યા કાનિયા આજે હું હિદરનો બીર બોલું છું અને આ છોકરાને એટલું કહેતો જાઉં છું કે આથી તું રવાના થા અને તારા બાપને કીજે કે બાપ આ પીરના ગુનામાં શું છે આપણે અલે એ હમેથી તને કીધે જા તારા નહીં કેવું પડે જાઓ જય હો બાપ આને રૂડી જા મારા મા પીરની એ સમાધિ એ ગરાય રે વાલીડા રોકી લો રામા પીરને રોયા રે પશુને રોયા પંખીડા અને રોયો ઉઠી એ અને રોઈ ઉઠી આંગ રાખી વનરાય રે રોકી લ્યો રામા પીરને સોરી રે સે હાથ વાણિયા હો રામા સોરી રે સે સાત વાણિયા તારા કામ ક્યાં મેં નથી કરી વેરે વાતો કરતો હોઉં છું અને રૂએ છે આંખો તારા બાપને કાંઈ ન થાય તો વિચાર કર એ રૂએ આંખો જનો નો વાસે જનતી ભાઈ અરે દીકરા રોકિયો રામા અરે દીકરા તારા બાપને કાંઈ ન થવા દે આ ઈદરના પેર ઉપર તારી ભગવતી પર વિશ્વાસ રાખ રોકિયો રામા પીરને
માલી રે લાવે રે અમર ફૂલડા રામૈયા માલી રે લાવે રે અમર ફૂલડા આને ઈ ફૂલડામાં ફૂલમાં એ ફૂલડામાં સુગંધ ના રે હો હે રામયો હાલો મોટા ભાઈ હું જાઉં છું મારો કોઈ ધર્મ નથી જાતો બીજો વિશ્વાસ કરો ગમે ત્યારે મને તમે યાદ કરજો અને મોટા ભાઈ હું યાદ કરીશ ને તો હું સન્મુખ દર્શન થઈશ કોઈ રોકી લો એ રોકી લો રામા પીર ને જો વિચાર કર સુતરા વિચાર અને રણુજા મારામાં પીરની વાય સમાધિ એ તો ગાનો તું તો વિચાર કર હે વાલા રોકી લો એ કોઈ રોકી લો હે રોકી લો મારા ઈદર ના પીર ને હે દીકરા હું જાઉં છું મારો ધર્મ કોઈ નથી જાતું તો વિચાર કર બાકી મારી પર એક મનને વિશ્વાસ રાખો હું ત્યાં સન્મુખ ઉભો છું પણ એક તાર રાખજો તાર કોઈ તોડતા નહીં હો અને બસા ભગતનું ધર્મ આવ્યું એ તને યાદી આવી મારા પીર ને હા હે હિંગળવાળા હે પીરજી રોકાઈ હે મારા રામૈયા હે મારા હિંગળ મહિલા હે મારા પીરાણા વિચાર કરી નથી મળતો તું એ પસા ભગતના ધર્મ હંભાર દે રે બાપ હમ તો જો વિદળની જગ્યા ઉપર કદાચ પસા ભગત જો તને માયનો હોય ને તને પૂજો હોય બાપ આમ તો જો આગળ પડકારે પડજો તને વિશ્વાસ ઈદળ જેવી જગત રે આ મારા પીર લેવાલી લાગતી રે હે દુગલા બે ભાગ ભાગ નાખાય તો વિચાર અને પીર તું છો મારો એનો દારાનો રામૈયા આધાર રે હા જી હે વાલા રોકી લ્યો મારી પર મૂકી દે. રોકી લ્યો મારી પર મૂકી દે શું લાય એને તો જે ઘે મૂકી દો તમે હે રોકી પણ લ્યો. આપણું તારા કાકાનું તો માયન એ વાલા રામા પીર ને તારે ચાલે રે રામૈયા એ ગોળાની લગામ જો ને અને માતા જોઈએ હે ચાલે રે ઘોડાના રેવા ગળી જો વિચાર ભેગડા રે હા જી હે કોઈ રોકી લ્યો એ વલીલા મારા રોકી લ્યો તારો કામ સમજાય સુપતિ કહીમાં હે રોકી લ્યો રામા ભાઈ પી
બાપે હિદરના પેટનું પાત્ર લીધી તો વિચાર. જહો વસારે ભગતની ભગતિયું સાંભળી તને એ મારા ઈદળ વાળા પીર. તો આ કેટલા ઈ વિચાર કર અટાણે કોણ ઊભો છે તો જો એ એવી ભગતિયું કોઈ કરી ન શકે એ મારા પીરાણા મારો ભાઈ ઈ કામ ધારીને બેઠો છે પણ કુકલા એટલો વિચાર કરજે જો એના વિખા નો કરતા હો તો હિદરના પીરને કોઈ 5 મિનિટ નો કામ બાળ સ્વરૂપે રે રામયો એક દી આવ્યો તો કુકલા એના આડે પડ્યો છે ને એને આડો પડ્યો છે એક દિના સમયની અંદર હિદળની બજારમાં ને લોટ માતો ન કરતો તો હિદળના પીરને ખોટ. જહો બાપ જહો. અને રોતા 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 એ પેલી નાલો રામયો યમને એ વાલા રોકી લ્યો કોઈ વાલા રોકી લ્યો એ રોકી લ્યો મારા રામને એ ભલે મારું શિવ સાઉન્ડ ખોપરી બાપ એ ભલે મારો આસ્થા સ્ટુડિયો ભલે બાપ સાધુ ને સંતો ના રે માન રામ આયે દર્શન યાદ હાજ દીદી હે કોઈ રોકી લો એ વલીલા એ વલા હે રોકી લો મારા કોઈ રામને આસ્યું બેની રે ડાલીને એ કોક માણસે ભાઈ ખબર હું મોકલી રે એ તમારો જ બનો માને હે રામયો સમાધિમાં આજ જાય રે હાય જી એ ડાલી બાઈ કહે છે રોકી લ્યો રોકી લ્યો રોકી લ્યો એ કોઈ રોગો ને મારા અને બેની બા સગુણા તમારા એ માધવાઈ વીરા યાદ રે એ વાલા રોકી લ્યો એ વલીલા એ રોકોને મારા રામને
ઓઢાણો ઓઢાણો રે આ પીરને છેલી પામરી રે અને રામો પીરિયાજી એ બાઈ સમાધિમાં જાય રે એ વાળા ઉડાડો ઉડાડો એ ઉડાડો હે ઉડાડો પીરને સેલે આવા વેળાના વધુ કારે ભેળા હવે નહીં થાય. આવો પાટાનો બાંધનારો રે કોણ દશરથ તોરો દરબાર અરે રે વાલા ઇન્દ્ર તોરી આશા ભરે પણ યાદ મને ભાઈ કરો તો પીર જાતરાયું થાય મારો એલો સાંભળો જી રણુજાના રાજા અજમલજીના બેટા ઈ વીરમલીના વીરા રાણી નેત્રના બરતાર મારો મારો એ હેલો સાંભળો એ ઓલા માલ દેખીને સોઈતા એની વાહે જાય મારો એ હેલો સાંભળો બે હતા વાણિયા અને દીધો મહિનો સાત એને સાત સાત એ મારા આમાં બે હતા વાણિયા અને તેથી ત્રીજો મળી ગયો સાત અને બાપ વાણીઓને વાણિયારી કહેવાય કે જેથી એ રામદેવજી મહારાજની માનતા ને જાત્રા લઈને જતા હતા. આહા વાણિયા શેઠ પાયા માયાનો પાર નહીં ધનનો પાર નહીં પણ ભીલને ભીલડો હતા ને ભીલા રાજા કહે છે કે એ ભીલા રાણી તને હવે હું મોનીડે મટાવું હે ભીલા રાણી કે કેવી રીતે કે મોનીડે મટાવું પણ આ વાણિયાર શેઠની જે માનતા લઈને જે રામદેવજી મહારાજની જેરિયા છે ને વાણિયારીને લૂંટવા પડે કે એના માટે શું કરવાનું એના માટે વાણિયાને મારી નાખવાનો વાણિયાને મારી નાખે એટલે આ તો પૂરું વરણ હે અબરા એકલી નારી શું કરે બિચારી અને ઈ જેદી શેઠ વાણિયા રામદેવજી મહારાજની રૂણીજા જેદી જાત્રા માનતા લઈને જાતા પણ તેની કેવી
ડુંગરાની બોલે જીણામો રવાના બોલે જીણામો આમાં મારી નહીં ગોવાની અને માલ લઈને જોર મારો એલો સાંભળો જી 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 હાલો હે અર્જુનજી આજ હું સમાધિ લઉં છું પણ અજમલજી એક વિચાર કરજો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અધિના દેવ શંકર આવે મારી સમાધિનો પડદો નહીં ખોલાવતા એટલો વિશ્વાસ રાખજો હવે જો મારું સમાધિનો પડદો નહીં ખુલે તો તુરા કુળની મારી કોટ ત્રીજી પેઢી અવતાર લઈશ અને અજમલજી આ મારું વસાણ છે ખબર એ હા હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મેરો સુની જા એ રડુ જાના રામ એ જામાપી આમ હુકમ કરો કબીર જાત રાયુ ભાઈ મારો હેલો હેલો જાને સુની જાને રણુ જાના રામ બાબા રણુ જાના રામ એ હા પછી મારી નાખો વાણિયા ને એ ઓલા માલ લઈ જા સોર એ સોર લુટારા 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 એ મારી નાખો વાણિયા ને માલ લઈ જા સોર સોર અને એ સોર લુટારા માલ લઈને વયા ગયા પણ અબરા નારી એટલી પોકાર કરવા માંડી અબરાનો પોકાર કોણ સાંભળે અત્યારે આટલું બધું માણા આટલું બધું પબ્લિક અત્યારે તો બાપુ મેગા સિટી કહેવાય પણ અઘોર વગડાની અંદર એક જ વાણિયાની બાઈ એક તો હાવ કુણું વરણ હે પણ એને પીર ઉપર એક તાર છોડી દીધો હવે જી થાય વાણિયો તો મરી ગયો હવે જેવી રામાપીરની મરજી ઓલી ઉભી ઉભી અબરા કરે રે પોકાર ઉભી ઉભી અબરા પીરને કરે છે પોકાર દે છે પોકાર આમ સોગડે રમતા રામાને કાને ગયો તવાર મારો એ હેલો સાંભળો જી 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 એ ભલે મારું કૃષ્ણ સાઉન્ડ ભલે મારું કૃષ્ણ સાઉન્ડ ભલે બા यदि घोड़ी लाने तो मेरे थोड़े घर जो वाला है वाला ये घोर वगड़ा मात मारी मनता लुटाई ये मारा रामया અને તેની બાપ લીલુ એ સ્વાંગ રામદેવજી અસવાર બન્યા હે પોતાના માતાજીને કહે છે કે હે માતાજી અત્યારે આ ઘોર વગડાની અંદર મારી માનતા લૂંટાય અને વાણિયાની વાયરે આજ મારે જાવું પડશે ને ઈ લીલુડો ઘોડો પાગડલ તમા રામદેવજી મહારાજ આયલા પણ કેવા બોલ રામા પીરની જય જય શક્તિ રામા મંડળ વિરામ લે છે બાપા કોઈ પણ મંડળના સભ્યની ભૂલચૂક થઈ ગઈ હોય બે હાથને ત્રીજું મસ્તક નમાવીને કહી છે પછી લીલુડો છે ઘોડીનો રામા પીર હે વાલા તમે હાથે લીધા છે તીર આમ વાણિયાની હે વાયે સેલા હિંદવા પીર હે વાલા અબરા નારી ઉભી તાને મારી બેન તું તો દળ મસ્તક ને સોરવાણિયારી એ ભલે ભાગી જાય સોનતા સોર લુટારા એ આંખે કરું એને આદરા એને દિલે કાઢ
જાડુ શરીરે કાળા કો આમ દુનિયા યાકી જાણે આ તો પીર રામ દેના સો ભાગી જાને એ ભાગી જા ભાગી જાને સોર લૂટાલા અરે પીર રામ દીના